નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર ભાગ 1નું ચેપ્ટર પહેલું સૂચકાંક વિશે ચર્ચા કરવાના છીએ. આમ તો આપણને ખબર છે બ્લુ પ્રિન્ટમાં આપણે જે તે ચેપ્ટરના ગુણભારની ચર્ચા કરી છે, છતાં પણ સૂચકાંકનું કુલ વેઇટેજ વાર્ષિક પરીક્ષામાં 12 માર્કનું છે. વિભાગ એમાં 1 માર્કનો એક MCQ પૂછાશે. વિભાગ બીમાં 1 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. વિભાગ સીમાં 2 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ડીમાં 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે અને વિભાગ એફમાં 5 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. તો હવે જોઈએ સૂચકાંક. તૈયાર ને વિદ્યાર્થી મિત્રો? પહેલાં આપણે એ જોવું છે કે સૂચકાંકમાં કયા કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ સૂચકાંકના અભ્યાસના મુદ્દાઓ. સૂચકાંકના અભ્યાસના વિવિધ મુદ્દાઓમાં સૌપ્રથમ સૂચકાંક કોને કહેવાય એટલે કે એનો અર્થ અને વ્યાખ્યા આપણે સમજવાની છે. ત્યારબાદ સૂચકાંકની લાક્ષણિકતાઓ અને સૂચકાંક કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. સૂચકાંકનું મહત્વનું કહી શકાય એવો એક શબ્દ છે આધાર વર્ષ. આધાર વર્ષ કોને કહેવાય, આધાર વર્ષ કેવું હોવું જોઈએ તેની પણ આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ સૂચકાંકની અભ્યાસની અલગ અલગ રીતો આપણે જોવાની છે, જેમાં અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, લાસ્પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક, ફિશરનો સૂચકાંક, જીવન નિર્વાહનો સૂચકાંક, આ ઉપરાંત કુલ ખર્ચનો સૂચકાંક, કૌટુંબિક બજેટનો સૂચકાંક, વાસ્તવિક વેતનના સૂચકાંક, ભાવ સાપેક્ષ, જથ્થાનો સૂચકાંક, સૂચકાંકના પરીક્ષણો, એવા ઘણા બધા મુદ્દાની આપણે ચર્ચાઓ કરવાની છે. તો હવે જોઈએ આપણે કે સૂચકાંક કોને કહેવાય, સૂચકાંકની રચના કઈ રીતે થઈ શકે, સૂચકાંકના મહત્ત્વના જુદા જુદા શબ્દો, એ દરેક બાબતો વિશે આપણે હવે ચર્ચાઓ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૂચકાંક ચેપ્ટર એ ખૂબ જ સરળ અને આગળ અભ્યાસ માટે, પૂર્વાનુમાન અને આર્થિક આયોજન માટે ઉપયોગી કહી શકાય એવું ચેપ્ટર છે. મિત્રો, તમને અહીંયા સ્ક્રીન પર એક ડ્રોઈંગ આપેલું છે. એના પરથી આપણે સૂચકાંકનો ખ્યાલ સમજીએ. મિત્રો, જુદી જુદી ચલ રાશિઓની કિંમતો હોય એ સમયની સાથે બદલાતી હોય છે અથવા સમયની સાથે તેમાં પરિવર્તન થતું રહેતું હોય છે. હવે તમને પ્રશ્ન એ થાય કે કેવી ચલ રાશિઓ? તો વસ્તુની કિંમત, માંગ, પુરવઠો, ઉત્પાદન, રાષ્ટ્રીય આવક, રોજગારી, બેરોજગારી, બચત, આયાત અને નિકાસ, દેશની જનસંખ્યા, જન્મદર, મૃત્યુદર અને જીવન નિર્વાહ માટેનો ખર્ચ, આ બધી જ ચલ રાશિઓ છે અને તેમાં સમય અનુસાર ફેરફાર કે પરિવર્તન થતું રહે છે. તો આપણે એમ કહી શકાય કે ચલ રાશિઓમાં સમય અનુસાર પરિવર્તન અથવા ફેરફારો થતા રહે છે. હવે મિત્રો, ચલ રાશિ કોને કહેવાય એ આપણને ખ્યાલ આવ્યો. સમય અનુસાર તેમાં પરિવર્તન અથવા બદલાવ આવે છે એ પણ આપણને ખ્યાલ આવ્યો. પણ મિત્રો, આવી ચલ રાશિઓમાં જે ફેરફારો થાય છે તે ફેરફારોનું પ્રમાણ અને દિશા સમયની સાથે બદલતા રહેતા હોય છે. આથી સમયના પરિવર્તનની સાથે આપણે આવી ચલ રાશિઓમાં થતા ફેરફારોનો અભ્યાસ ભાવિ આયોજન
અને આધાર માટે આંકડાશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનું બની જાય છે. જે બાબતના અભ્યાસ માટે આંકડાશાસ્ત્રમાં લેવાતું માપ છે તેને આપણે કહીએ છીએ સૂચકાંક. તો સમજાણું વિદ્યાર્થી મિત્રો કે ચલ રાશિઓમાં સમય સાથે પરિવર્તન થાય છે. આ પરિવર્તનનું પ્રમાણ અને દિશા બદલાતી રહે છે અને તેના માપ માટે આંકડાશાસ્ત્રમાં સૂચકાંકનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, આપણે જોયું કે ચલ રાશિઓમાં થતા પરિવર્તનનું માપ એ સૂચકાંક છે. પણ મિત્રો, ચલ રાશિ શબ્દને વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો આપની સ્ક્રીન પર પ્રશ્ન પહેલો આપેલો છે. ચલ રાશિ એટલે શું? તો જોઈએ. કોઈ પણ વસ્તુના ભાવ, ઉત્પાદન, માંગ, પુરવઠો, જથ્થો વગેરેને તેની ચલ રાશિ કહેવામાં આવે છે. આ ઉપરાંત પણ તમે ઘણા બધા ચલ રાશિઓના ઉદાહરણો આપી શકો. પ્રશ્ન નંબર 2 છે કે ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો કેટલી રીતે માપી શકાય? તો મિત્રો, ચલ રાશિની કિંમતમાં જે ફેરફારો થાય છે તે ભિન્ન ભિન્ન 2 રીતે માપી શકાય છે. પહેલું તો નિરપેક્ષ માપ, કે જેમાં ચલ રાશિની કિંમતોનો તફાવત શોધવામાં આવે છે. અને બીજું છે સાપેક્ષ માપ, કે જેમાં ચલ રાશિઓમાં થતા ફેરફારોનો ગુણોત્તર મેળવવામાં આવે છે. તો મિત્રો, ચલ રાશિ એટલે શું એ તમને ખ્યાલ આવ્યો. અને ચલ રાશિઓમાં થતા ફેરફારોને કઈ કઈ રીતે માપી શકાય? તો યાદ રાખજો, 2 રીતે માપી શકાય: નિરપેક્ષ માપની રીતે અને સાપેક્ષ માપની રીતે. હવે આ બંને રીતો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે આપણે સમજીએ નિરપેક્ષ માપ. આ માટે ઘઉંના ભાવ અને ચોખાના ભાવમાં થયેલ ફેરફારોનો આપણે અભ્યાસ કરીએ. ધારો કે 2015માં ઘઉંનો ભાવ કિલોગ્રામ દીઠ ₹12 હતો, જે વર્ષ 2020માં વધીને કિલોગ્રામ દીઠ 24 થયો. આ જ રીતે ધારો કે વર્ષ 2015માં ચોખાનો ભાવ કિલોગ્રામ દીઠ ₹24 હતો, જે વર્ષ 2020માં વધીને કિલોગ્રામ દીઠ ₹36 થયો. તો પ્રથમ દ્રષ્ટિએ આપણે એવું કહી શકીએ કે ઘઉંના ભાવમાં થયેલો વધારો કિલોગ્રામ દીઠ ₹12નો છે, જ્યારે ચોખાના ભાવમાં થયેલો વધારો એ પણ કિલોગ્રામ દીઠ ₹12નો છે. એટલે કહી શકાય કે બંને ઘઉં અને ચોખાના ભાવમાં થયેલો વધારો કિલોગ્રામ દીઠ ₹12નો છે. પણ તમે એક વસ્તુ ખાસ ધ્યાન પર લો કે 2015માં ઘઉંનો ભાવ 12 હતો, જેમાં ₹12નો વધારો થયો છે, જ્યારે 2015માં ચોખાનો ભાવ 24 હતો, જેમાં ₹12નો વધારો થયો છે. આથી એવું કહી શકાય કે બંનેના આધારો જુદા જુદા છે. આ માટે ચલમાં થયેલા ફેરફારની સરખામણી કરવાની નિરપેક્ષ માપની પદ્ધતિ છે એ યોગ્ય કહી શકાય નહીં. માટે સૂચકાંકના અભ્યાસ માટે નિરપેક્ષ માપ કરતાં આપણે હવે ચકાસવું જોઈએ સાપેક્ષ માપ, કે નિરપેક્ષ માપની સરખામણીએ સાપેક્ષ માપ શા માટે વધુ યોગ્ય છે. તો મિત્રો, આપણે હવે જોઈએ સાપેક્ષ માપ. હવે આપણે જોવું છે સાપેક્ષ માપ. નિરપેક્ષ માપમાં આપણે જોયું કે 2015 એટલે એને આપણે આધાર વર્ષ કહીશું, અને 2020 જેને આપણે હાલનું એટલે કે ચાલુ વર્ષ કહીશું.
તો આધાર વર્ષ અને ચાલુ વર્ષના ભાવોનો ફક્ત આપણે નિરપેક્ષ માપમાં તફાવત કાઢ્યો, એટલે કે તફાવત શોધ્યો. પણ મિત્રો, સાપેક્ષ માપમાં કોઈ પણ ચલ રાશિના ભાવમાં થયેલ ફેરફારનો ગુણોત્તર અને એ પણ ટકાવારી ગુણોત્તર શોધવામાં આવે છે. તો આપણે એ જ ઉદાહરણ દ્વારા સાપેક્ષ માપનો અભ્યાસ કરીએ. તો જોઈએ કે ઘઉંના ભાવમાં થયેલ સાપેક્ષ ટકાવારી ફેરફાર કેટલો છે. આપણને ખ્યાલ છે કે ઘઉંનો ભાવ 2020માં 24 રૂપિયા થયો, જે ભાવ 2015માં 12 હતો. તો આપણે 24/12 અને ટકાવારી માપ શોધવું છે, માટે ગુણ્યા 100 કરીએ. તો એવું કહી શકાય કે ઘઉંના ભાવમાં થયેલ સાપેક્ષ ટકાવારી ફેરફાર એ 200% છે. આનો અર્થ એ થયો કે 2015ની સરખામણીએ 2020ના વર્ષમાં ઘઉંના ભાવ 200% છે ને સરળ? કે 2015માં ઘઉંના ભાવ 12 હતા, જે ડબલ થયા, એટલે કે 12ના 24 થયા. ડબલ થયા એને ટકાવારીમાં જોઈએ તો ડબલ એટલે 200% ઘઉંના ભાવ થયા. આ જ બાબત આપણે ચોખાના ભાવમાં થયેલ સાપેક્ષ ટકાવારી ફેરફાર દ્વારા પણ સમજીએ. આપણને ખ્યાલ છે કે 2015ના વર્ષમાં ચોખાનો ભાવ કિલોગ્રામ દીઠ 24 હતો, જે વધીને 2020માં એટલે ચાલુ વર્ષમાં 36 રૂપિયા થયો. એટલે કે ભાવ આધાર વર્ષની સરખામણીએ દોઢો થયો એવું કહી શકાય, અથવા 1.5 ગણો થયો એવું કહી શકાય. હવે આપણે તેની સાપેક્ષ ટકાવારી શોધીએ તો ચાલુ વર્ષનો ભાવ 36 રૂપિયા છે અને ચાલુ વર્ષ એટલે 2020નું વર્ષ. 2020ના વર્ષમાં ચોખાનો ભાવ 36 રૂપિયા છે અને 2015ના વર્ષમાં ચોખાનો ભાવ 24 રૂપિયા હતો. તો ટકાવારી શોધવી છે. તો ચાલુ વર્ષનો ભાવ 36 છેદમાં આધાર વર્ષનો ભાવ 24 અને ટકાવારી શોધવી છે એટલે ગુણ્યા 100 કરીએ. તો આપણે એવું કહી શકીએ કે 2015ના સાપેક્ષમાં 2020માં ચોખાના ભાવ 150% થયા. મિત્રો, આ જ વસ્તુ આપણે ત્રિરાશિની મદદથી પણ સમજી શકીએ. જેમ કે 2015ના વર્ષમાં ચોખાનો ભાવ 24 હતો, જે 100% છે. આ ભાવ વધીને 36 થયો તો કેટલા ટકા થાય? ત્રિરાશિ મૂકીએ એટલે 36 ગુણ્યા 100 ભાગ્યા 24 એમ પણ કરી શકાય. તો અહીંયા ટકાવારી ફેરફાર માપવો છે તો ઘઉંનો ટકાવારી ફેરફાર જોઈએ તો 200% છે અને ચોખાનો ટકાવારી ફેરફાર 150% છે. મિત્રો, આપને ખબર છે કે આ 200% અને 150% શું છે? એ છે આપણો સૂચકાંક. તો આપણે એમ કહી શકીએ કે સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ એટલે સૂચકાંક. તો સૂચકાંક એટલે શું એ તમને બધાને ખૂબ જ સરસ રીતે સમજાયું હશે. અને આપણે સૂચકાંકના અભ્યાસમાં સાપેક્ષ માપ અને એ પણ ટકાવારીનો ઉપયોગ કરવાનો છે. આપણે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપના ઉદાહરણો જોયા. હવે જોઈએ પ્રશ્ન સ્વરૂપે કે નિરપેક્ષ ફેરફાર કોને કહેવાય અને સાપેક્ષ ફેરફાર કોને કહેવાય. તો પ્રશ્ન નંબર 3 છે કે ચલ રાશિમાં થતો નિરપેક્ષ ફેરફાર કોને કહેવાય? કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફાર કે તફાવતને નિરપેક્ષ ફેરફાર કહેવાય છે. અને હવે જોઈએ સાપેક્ષ ફેરફાર. તો પ્રશ્ન નંબર 4, ચલ રાશિમાં થતો સાપેક્ષ ફેરફાર કોને કહેવાય છે?
કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. તો મિત્રો, નિરપેક્ષ ફેરફાર એટલે ફક્ત તફાવત અને સાપેક્ષ ફેરફાર એટલે ગુણોત્તર. એ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ સૂચકાંકની વ્યાખ્યા. આમ તો આપને ખ્યાલ છે કે સૂચકાંક કોને કહેવાય, છતાં વ્યાખ્યાયિત રૂપે આપણે સૂચકાંક કોને કહેવાય એ જોઈએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ ચાલુ વર્ષમાં અથવા તો ચાલુ સમયમાં ચલ રાશિની કિંમતમાં જે ફેરફાર થાય તે ફેરફાર કોની સાપેક્ષમાં ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે ચોક્કસ સમય એટલે કે આધાર સમય અને એનું ટકાવારી માપ, જેને આપણે સૂચકાંક કહીએ છીએ. આપણે ઘઉં અને ચોખાની કિંમતોમાં થતા ફેરફારનું ઉદાહરણ સમજ્યા, જેમાં ઘઉંની કિંમતો 2015માં કિલોગ્રામ દીઠ 12 હતી. તેને આપણે કહેશું આધાર સમયની કિંમતો. અને ઘઉંની કિંમતો 2020માં ₹24 હતી, જેને આપણે કહેશું ચલ રાશિની ચાલુ સમયની કિંમતો. હવે આપણે ઘઉંનો ચાલુ સમયનો ભાવ 24 ભાગ્યા ચોક્કસ સમય અથવા આધાર સમયનો ભાવ ₹12 કરી અને એને 100થી ગુણ્યા, એટલે આપણને જે માપ મળ્યું એ ટકાવારી માપ મળ્યું, જે 200 મળ્યું, જેને આપણે કહેશું સૂચકાંક. તો મિત્રો, આ થઈ સૂચકાંકની વ્યાખ્યાની સમજૂતી. પરંતુ અન્ય રીતે પણ સરળતાથી સૂચકાંકની વ્યાખ્યા આપી શકાય. આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ચલ રાશિની આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષની ચલ કિંમતોમાં થયેલો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક એમ પણ કહી શકીએ. હવે ધારો કે એક કરતાં વધારે વસ્તુઓની કિંમતમાં થયેલો ફેરફાર અને એનો સૂચકાંક શોધવો હોય તો એને શું કહી શકાય? તો એક કરતાં વધારે વસ્તુઓ હોય અને એ બધી જ વસ્તુઓનો સરેરાશ સૂચકાંક શોધવો હોય અથવા તો સમગ્ર સમૂહની સરેરાશ શોધવી હોય તો એને આપણે કહેશું સામાન્ય સૂચકાંક. તો હવે જોઈએ સામાન્ય સૂચકાંક કોને કહેવાય એ પ્રશ્નનો જવાબ. કોઈ પણ એકથી વધુ વસ્તુઓ. મિત્રો, એ વસ્તુ ખાસ યાદ રાખવી જરૂરી છે કે સામાન્ય સૂચકાંક કોને કહેવાય? તો એમાં એક કરતાં વધારે વસ્તુઓની ચાલુ સમયની કિંમતોમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુઓની ચલ કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સૂચકાંક કહેવામાં આવે છે. તો અહીંયા પણ આધાર વર્ષની સાપેક્ષમાં જ ચાલુ વર્ષની ચલ કિંમતોમાં થયેલ ટકાવારી ફેરફારને માપવામાં આવે છે. પણ એક કરતાં વધારે વસ્તુઓની ટકાવારીનો અભ્યાસ કરવામાં આવે છે અને એ સમૂહની સરેરાશ છે એને આપણે કહેશું સામાન્ય સૂચકાંક. તો મિત્રો, અહીંયા સૂચકાંકની વ્યાખ્યા અને સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા બંનેનો આપણે અભ્યાસ કર્યો. પરંતુ સૂચકાંકના અભ્યાસમાં આપણે આધાર વર્ષ અથવા આધાર કિંમતોનો દર વખતે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ શબ્દ સમજવો આપણા માટે ખૂબ જ મહત્ત્વનો બની જાય છે.
તો હવે આપણે આધાર વર્ષ કોને કહેવાય અને આધાર વર્ષ કેવું હોવું જોઈએ તે ચકાસીએ. આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ કે આધાર વર્ષ કોને કહેવાય. જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના તે જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે 2019ના કોઈપણ વસ્તુના ભાવને 2015ના ભાવ સાથે સરખાવવામાં આવે તો વર્ષ 2015ના તે વસ્તુના ભાવને આધાર વર્ષના ભાવ કહેવાય અને 2015નું વર્ષ છે એ આધાર વર્ષ કહેવાય. પણ મિત્રો, આધાર વર્ષની પસંદગી કઈ રીતે કરી શકાય? તો જોઈએ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. તો આપણો પ્રશ્ન છે 8. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? સૂચકાંકની ગણતરી કરીએ ત્યારે પસંદ કરેલું આધાર વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે તે વર્ષ કુદરતી કે માનવ સર્જિત આફતોથી તથા રાજકીય ઉથલપાથલ કે આર્થિક તેજી મંદીથી મુક્ત હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે આધાર વર્ષ સર્વસામાન્ય હોવું જોઈએ. આર્થિક, સામાજિક અને અન્ય ગતિવિધિઓ એ વર્ષમાં સામાન્ય રહેલી હોવી જોઈએ. આધાર વર્ષ તરીકે પસંદ થયેલ વર્ષ ભૂતકાળનું બહુ દૂરનું વર્ષ પણ ન હોવું જોઈએ. એટલે કે ચાલુ વર્ષથી બહુ દૂરનું વર્ષ છે તેને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવું જોઈએ નહીં. તો આ વાત થઈ આધાર વર્ષ કોને કહેવાય અને કયું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ થવું જોઈએ. હવે આપણે જોઈએ સૂચકાંકની લાક્ષણિકતાઓ. તો પ્રશ્ન નંબર 9 છે, સૂચકાંકની લાક્ષણિકતાઓ જણાવો. સૂચકાંકની પહેલી લાક્ષણિકતા છે સૂચકાંક એક સાપેક્ષ માપ છે, જેનો અભ્યાસ આપણે આગળ કર્યો કે સૂચકાંક એ સાપેક્ષ માપ છે અને ટકાવારી માપ છે, માટે તે એકમથી પર છે. હવે મિત્રો, સૂચકાંક એકમથી પર છે એનો મતલબ શું થાય? એનો અર્થ શું થાય? તો માપના જુદા જુદા એકમો જેમ કે કિલોગ્રામ, લીટર, ડઝન, મીટર વગેરે માપોથી સૂચકાંક પર છે. હવે સૂચકાંકની લાક્ષણિકતા નંબર 2 જોઈએ કે સૂચકાંક એ તુલનાત્મક માપ છે. જુદા જુદા બે સમયોની ચલ રાશિની કિંમતોની તુલના સૂચકાંક દ્વારા કરવામાં આવે છે. આથી આપણે સૂચકાંકને તુલનાત્મક માપ કહેશું. સૂચકાંકની ત્રીજી લાક્ષણિકતા છે કે સૂચકાંક ટકાવારી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આપણને ખબર છે કે સૂચકાંક એ ટકાવારી દર્શાવતું સાપેક્ષ માપ છે. ચોથી લાક્ષણિકતા સૂચકાંકની એ છે કે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ છે. ધોરણ 11માં આપણે સરેરાશના વિવિધ માપોનો અભ્યાસ કર્યો. તો સૂચકાંક એ એક સરેરાશ છે અને એ સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. અને સૂચકાંકની પાંચમી લાક્ષણિકતા છે કે સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. તો આ થઈ મિત્રો સૂચકાંકની લાક્ષણિકતા. આપને આ પ્રશ્ન પેપરમાં થિયરીના સ્વરૂપમાં પૂછી શકાય કે સૂચકાંકની લાક્ષણિકતા જણાવો. તો સૂચકાંકની આ લાક્ષણિકતાઓ જો સૂચકાંકનો આપણે વ્યવસ્થિત રીતે દરેક પદોની સમજૂતી મેળવી અને અભ્યાસ કરીએ તો ખૂબ જ સરળ છે અને સરળતાથી યાદ રહી શકે એમ
છે. સૂચકાંકના ઉપયોગો જણાવો. પ્રશ્ન નંબર 10. જોઈએ. પહેલું, વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. આ સૂચકાંક એ દેશના ધંધા અને વ્યાપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે આપણને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. ઉપયોગ નંબર 2 છે જથ્થાબંધ ભાવના સૂચકાંક. તો જથ્થાબંધ ભાવના સૂચકાંક દ્વારા દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારોની માહિતી મળે છે અને તેના દ્વારા ઉત્પાદકો, વેપારીઓ, સરકાર વગેરે પોતાના નીતિ વિષયક નિર્ણયો લઈ શકે છે અને અર્થતંત્રમાં વસ્તુની માંગ, પુરવઠો, ભવિષ્યમાં કિંમતો કેવી રહેશે તેનું યોગ્ય આધારણ કરી શકે છે. રિઝર્વ બેંક એ ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાઓ પણ તેના આધારે લઈ શકે છે અને ફુગાવાના દરને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી પગલાઓ નિશ્ચિત કરી શકે છે. ત્યારબાદ છે જીવન નિર્વાહનો સૂચકાંક. જુદા જુદા વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચ જુદો જુદો હોય છે. તેના અભ્યાસ માટે આ સૂચકાંક ઉપયોગી છે. આ સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવામાં, કર્મચારીઓના પગાર, તેના ભથ્થા, બોનસ, વાસ્તવિક વેતન વગેરે જેવી બાબતો નક્કી કરવામાં ઉપયોગી નીવડે છે, જેના આધારે સરકાર એ કરવેરાની નીતિ નક્કી કરે છે. ત્યારબાદનું સૂચકાંક છે માનવ વિકાસનું સૂચકાંક. માનવ વિકાસની કક્ષા તેનું જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું સ્તર વગેરે આ સૂચકાંકના આધારે નક્કી કરી શકાય છે અને માનવ શક્તિઓના વિકાસ માટે આપણે યોગ્ય જાણકારી મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે, જે રાષ્ટ્રીય સૂચકાંકના અભ્યાસ દ્વારા શક્ય બને છે. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. જુદા જુદા સમયે ઉદ્યોગો અને હુનર ક્ષેત્રના ઉત્પાદનમાં જે ફેરફારો થાય છે તેના આધારે દેશનો વિકાસ દર, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન એ આ ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક દ્વારા કરી શકાય છે. કૃષિ પેદાશનો સૂચકાંક. દેશની કૃષિ નીતિ નક્કી કરવામાં કૃષિ પેદાશનો સૂચકાંક એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ છે આયાત નિકાસનો સૂચકાંક. તો દેશની કુલ આયાત, નિકાસ, હુંડિયામણ દર, આયાત નિકાસ નીતિ, વિદેશી હુંડિયામણ અંગેની જરૂરિયાત, આ તમામ બાબતો નક્કી કરવા માટે આ સૂચકાંક ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ છે ધંધા રોજગારના સૂચકાંક. ધંધા રોજગારના સૂચકાંક દ્વારા દેશમાં પ્રવર્તતી રોજગારી, બેરોજગારી વગેરેનો ખ્યાલ સરકાર સરળતાથી મેળવી શકે છે અને રોજગારીની નવી નીતિ નક્કી કરવા માટે આ સૂચકાંક ઉપયોગી નીવડે છે. ત્યારબાદ છે કાચા માલનો સૂચકાંક. આ સૂચકાંક દ્વારા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરે ઉત્પાદન અને વેચાણની નીતિઓ નક્કી કરે છે અને તે અનુસાર યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે અને પૂરું પાડી શકે છે. તો આ થયા સૂચકાંકના ઉપયોગો. મિત્રો, આપણે જોયું કે આધાર વર્ષ કોને કહેવાય અને આધાર વર્ષ કેવું હોવું જોઈએ. હવે પ્રશ્ન નંબર 11, તેમાં આપણને પૂછ્યું છે કે આધાર વર્ષની પસંદગીની રીતો જણાવો. તો આધાર વર્ષની પસંદગીની 2 રીતો છે. પહેલી, અચલ કે સ્થિર આધારની રીત અને બીજી છે
પારંપરિક કે અસ્થિર આધારની રીત. આ બંને આધાર વર્ષની પસંદગી દ્વારા સૂચકાંક મેળવી શકાય. તો પ્રથમ જોઈએ અચલ કે સ્થિર આધારની રીતે સૂચકાંક, જેનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમતો છેદમાં આધાર વર્ષની ચલ કિંમતો ગુણ્યા 100. જ્યારે પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધવો હોય તો તેનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમતો છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમતો અથવા આગળના વર્ષની ચલ કિંમતો ગુણ્યા 100. તો આ બંને રીતે સૂચકાંક શોધી શકાય. પહેલી પદ્ધતિમાં આધાર વર્ષની ચલ કિંમતો દર વર્ષે સરખી રહે છે, જ્યારે બીજી પદ્ધતિમાં નામ અનુસાર દર વર્ષે આધાર વર્ષની કિંમત એ આગળના વર્ષની અથવા તો અગાઉના વર્ષની કિંમત બને છે. તો જોઈએ હવે સૂચકાંકના વ્યવહારિક ઉદાહરણો, કારણ કે આપણે સૂચકાંકની જરૂરી થિયરી અને તેના ગુણધર્મો લક્ષણોનો અભ્યાસ કર્યો.